ॐ वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरु। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्द माधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। तत्व जिज्ञासु सज्जनों, ભગવાનની પરમાનુકંપાથી પ્રાતઃકાલીન સ્વાધ્યાયાત્મક સત્સંગ સત્ર અંતર્ગત શ્રીમદ ભગવદ ગીતાના પુરુષોત્તમ યોગ નામક પંચદશ અધ્યાયનો આચાર્ય ભગવત્પાદ ભગવાન શંકરાચાર્ય जी द्वारा कृत ભાષ્યના માધ્યમથી આપણે વિચાર કર્યો. આ અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનું પારમાર્થિક સ્વરૂપ યા કહો કે આત્માનું સ્વરૂપનું નિરૂપણ અર્જુન માટે કર્યું. અર્જુનના માધ્યમથી સર્વ માનવ માત્રએ ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતા સંભળાવી.
તો સજ્જનો, આ અધ્યાયના 20 શ્લોકોનો આપણે વિચાર કરી ચૂક્યા. શાંકર ભાષ્યની પ્રત્યેક પંક્તિ નો પણ આપણે ઝીણવટભર્યો વિચાર કરી ચૂક્યા. આજે આપણે સમગ્ર અધ્યાયનું જે પ્રતિપાદ્ય છે એનો વિચાર કરીશું. યદ્યપિ ભાષ્ય ટીકાકાર આચાર્ય આનંદગીરીજીએ સમગ્ર અધ્યાયનું પ્રતિપાદ્ય ટીકાના અંતમાં બતાવ્યું, જેનો ઉલ્લેખ આપણે ગઈકાલે કરી ચૂક્યા. આજે આપણે ભાષ્ય ટીકાકાર ભાષ્યોત્કર્ષ દીપિકા કારના કયા પ્રમાણે સમગ્ર અધ્યાયનું જે પ્રતિપાદન છે એ સંક્ષેપથી સમજીશું. સજ્જનો, આ જે શ્રીમદ ભગવદ્ ગીતાની ઉપર અનેકો આચાર્યોએ વ્યાખ્યા કરી છે. ભિન્ન ભિન્ન આચાર્યોએ પોતપોતાના મત અનુસાર આ ગીતાની વ્યાખ્યા કરી છે. પણ સર્વ પ્રસિદ્ધ, સર્વ વિદ્વત જગત માન્ય ભગવાન શ્રી કૃષ્ણના કથનને જેણે નિષ્પક્ષ રૂપથી સ્પષ્ટ કર્યું છે એવા શાંકર ભાષ્યને અનુસરીને ગીતા ઉપર આચાર્ય ભગવત્પાદ દ્વારા પ્રતિપાદિત અદ્વૈત સિદ્ધાંત અનુરૂપ અનેક આચાર્યોએ વ્યાખ્યા કરી છે. જેમ કે સમગ્ર મહાભારત ઉપર જેણે વ્યાખ્યા કરી છે એવા નીલકંઠી ટીકાકારને એણે ભગવદ્ ગીતા ઉપર પણ વ્યાખ્યાન કર્યું છે, જેને ચતુર્ધરી વ્યાખ્યા કહેવામાં આવે છે. નીલકંઠી વ્યાખ્યા પણ કહેવામાં આવે છે. ત્યારબાદ આચાર્ય મધુસૂદન સરસ્વતીજી દ્વારા પણ
ગીતા ગૂઢાર્થ દીપિકા વ્યાખ્યા કરી છે, એ પણ વિદ્વત જગતની અંદર સુપ્રસિદ્ધ માનવામાં આવે છે. ત્યારબાદ રામકુમાર સુનો ધનપતિ દ્વારા પણ પૂર્ણતઃ ભાષ્યકાર મત સંમત વ્યાખ્યા આ ભગવદ્ ગીતા ઉપર કરી છે. શ્રીમદ ભાગવત મહાપુરાણ વગેરે અનેક ગ્રંથો ઉપર પણ જેમણે વ્યાખ્યા કરી છે એવા શ્રી શ્રીધર સ્વામી દ્વારા પણ રચિત આ ભગવદ્ ગીતા ઉપર સુંદર અને સંક્ષિપ્ત વ્યાખ્યા કરવામાં આવી છે. આચાર્ય અભિનવ ગુપ્ત દ્વારા પણ વ્યાખ્યા કરવામાં આવી છે. આ વ્યાખ્યામાં ભાષ્યોત્કર્ષ દીપિકાકાર દ્વારા કૃત વ્યાખ્યા જે છે, જે બિલકુલ ભાષ્ય સંમત છે, આ વ્યાખ્યાકારે વ્યાખ્યાના અંતમાં સમગ્ર અધ્યાયમાં પ્રતિપાદ્ય તત્વનું નિરૂપણ કર્યું છે. જે પંક્તિનો આપણે ઉલ્લેખ કરી અને એનો અર્થઘટન કરીશું. ભાષ્યોત્કર્ષ દીપિકાકાર લખે છે કે તદ અનેન પંચદશ અધ્યાયેન વૈરાગ્યાર્થમ સંસારસ્ય મિથ્યાત્વમ નિરૂપયતા. સર્વપ્રથમ આ અધ્યાયના 18 શ્લોક દ્વારા સંસારનું મિથ્યાત્વનું નિરૂપણ કર્યું છે. ભગવાન શ્રી કૃષ્ણએ આ સંસારનું વૃક્ષ રૂપથી વર્ણન કરી અને સંસાર મિથ્યા છે એવું નિરૂપણ કર્યું. શા માટે? વૈરાગ્ય માટે. વૈરાગ્યાર્થમ, વૈરાગ્ય માટે સંસારનું વૃક્ષ રૂપથી વર્ણન કરી અને સંસાર મિથ્યા છે, અસંગ શસ્ત્રેણ દૃઢેન ચિત્વા, એ દ્વારા મિથ્યા સંસાર પ્રત્યે વૈરાગ્ય થાય એ વાત કરી. કારણ કે જ્યાં સુધી સંસાર પ્રત્યે સજ્જનો વૈરાગ્ય ન થાય ત્યાં સુધી આત્મ તત્વ જ્ઞાનના અધિકારી નથી થવાતું. આ આત્મ તત્વ જ્ઞાનનો એ જ અધિકારી છે જે વિવેક, વૈરાગ્ય, શમદમાદિ ષટ સંપત્તિ અને મુમુક્ષુત્વમ, આ 4 સાધન સંપન્ન થયેલો વ્યક્તિ છે એને તત્વજ્ઞાનનો અધિકારી માનવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને તત્વજ્ઞાન પ્રદાન કરી રહ્યા છે, એટલે સર્વપ્રથમ અર્જુનના મનમાં સંસાર પ્રત્યે વૈરાગ્ય થાય એ માટે થઈને સંસારનું વૃક્ષરૂપથી વર્ણન કરી અને મિથ્યાત્વનું નિરૂપણ કર્યું. અને ત્યારબાદ
દીપિકાકાર આગળ લખે છે, ભગવદ ભક્તિ લભ્ય તત્વજ્ઞાનાનામ અમાનિત્વાદિ વિશેષણ ઉપેતાનામ પ્રાપ્યમ સૂર્યાદિ અભાસ્યમ પદમ ત્યારબાદ તમેવ ચાદ્યમ પુરુષમ પ્રપદ્યે યતઃ પ્રવૃત્તિ પ્રસૃતા પુરાણી. આ વાક્ય દ્વારા ભગવદ ભક્તિનું નિરૂપણ કર્યું અને આવી જે ભગવદ ભક્તિ છે દ્વારા લભ્ય જે તત્વજ્ઞાન છે, જે 13મા અધ્યાયમાં અમાનિત્વાદી જે સાધનો બતાવ્યા, એ સાધનોથી જે ઉપેત જે તત્વજ્ઞાની છે, એ તત્વજ્ઞાની દ્વારા પ્રાપ્ય એટલે કે સંસાર પ્રત્યે જેને મિથ્યાત્વનો નિશ્ચય થઈ ગયો છે, એવા તત્વજ્ઞાની મહાપુરુષો દ્વારા જે પ્રાપ્ય છે સૂર્ય ચંદ્રાદિ વગેરેથી અભાસ્ય જે પદ છે એ પદનું નિરૂપણ કર્યું. ન તદભાસયતે સૂર્યો ઇત્યાદિ શ્લોક દ્વારા. ત્યારબાદ આ જે સૂર્યાદિ દ્વારા અભાસ્ય જે પદ છે એ પદના અજ્ઞાનના કારણે અજ્ઞાની જીવને ઉત્ક્રાંતિ વગેરેનું નિરૂપણ કર્યું. જીવની ઉત્ક્રાંતિ બતાવી, જન્મ મરણાદિનું કારણ બતાવ્યું અજ્ઞાન. જ્ઞાની પોતાના સ્વરૂપને જાણે છે તો એ મુક્ત થઈ જાય છે. અજ્ઞાની નહીં જાણવાના કારણે મનઃ શ્રેષ્ઠાની ઇન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાની કર્ષતી શરીરમ યદ અવાપ્નોતિ યચ્ચાપ્યુત્ક્રામતીશ્વર ગૃહિત્વેતાની સંયાતિ વાયુર્ગંધાની વાશયાત ઇત્યાદિ શ્લોકો દ્વારા જીવની ઉત્ક્રાંતિનું નિરૂપણ કર્યું કે આત્મતત્વને નહીં જાણવાના કારણે જ જીવ જન્માદિ દુઃખોનો ભાગીદાર થાય છે. એ વાત જે છે ભગવાને બતાવી. ત્યારબાદ યતા આત્મનો દેહાદિ અતિરિક્તત્વમ, અને આ ઉત્ક્રાંતિ ના નિરૂપણના માધ્યમથી અને ઉત્ક્રામંતમ સ્થિતમ વાપે ભુંજાનમ વા ગુણાન્વિતમ વિમૂઢઃ નાનુપશ્યન્તિ પશ્યન્તિ જ્ઞાનચક્ષુષઃ વગેરે શ્લોકના માધ્યમથી આત્મા દેહાદિથી અતિરિક્ત છે એ બિલકુલ સ્પષ્ટ નિરૂપણ ભગવાન શ્રી કૃષ્ણએ કર્યું કે આ આત્મા દેહ ઇન્દ્રિય મન બુદ્ધિ અને વિષયથી અતિરિક્ત છે. દેહ ઇન્દ્રિય મન બુદ્ધિ વિષય એ જડ છે ને આત્મા ચેતન છે. એટલે જડ દેહાદિ વર્ગથી આત્મા અતિરિક્ત છે એ નિરૂપણ કર્યું. અને વિમૂઢા નાનુપશ્યન્તિ પશ્યન્તિ જ્ઞાન ચક્ષુષ ઇત્યાદિ શ્લોક દ્વારા આ જે આત્મ તત્વ છે એ શુદ્ધ ચિત્ત એક ગમ્યત્વમ, શુદ્ધ ચિત્ત વાળા દ્વારા જ આ આત્મ તત્વ ગમ્ય છે, વિમૂઢ દ્વારા ગમ્ય નથી. અને ત્યારબાદ
સર્વાવભાસકત્વમ, આત્મા સર્વનો અવભાસક છે એ નિરૂપણ કરે. ગામા વિશ્વ ચ ભૂતાની ઇત્યાદિ શ્લોક દ્વારા. અને સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટ ઇત્યાદિ શ્લોક દ્વારા આત્મા સર્વનો ઉભાસક છે એ બતાવ્યું. અને ચિદ્રૂપત્વમ, આત્મા ચૈતન્ય છે એ પણ બતાવ્યું. ત્યારબાદ આત્માના સર્વજ્ઞત્વનું નિરૂપણ કર્યું સર્વસ્ય ચાહમ ઇત્યાદિ દ્વારા. અને સર્વાત્મત્વનું નિરૂપણ કર્યું, આત્માનું સર્વાત્મત્વનું નિરૂપણ કર્યું. અને સર્વ વ્યવહારનો આસ્પદ આત્મા છે એનું પણ નિરૂપણ કર્યું. આત્મા સર્વ વ્યવહારનો આશ્રય, આસ્પદ, એની અધિષ્ઠાન છે. આત્મારૂપી પડદા ઉપર આ સંસારની ફિલ્મ જે છે એ ચાલતી રહે છે. દ્વાવિમં પુરુષો લોકે ઇત્યાદિ 3 શ્લોકો દ્વારા આ જે આત્મા તત્વ છે એ ક્ષર અને અક્ષરથી અતીત છે એનું નિરૂપણ કર્યું. એટલે કે ક્ષર અક્ષરાથી તત્વનું નિરૂપણ કર્યું. આત્મા ક્ષર અને અક્ષર રૂપ કાર્ય કારણ આ જે સંસાર છે એનાથી અતીત છે એ નિરૂપણ કર્યું. અને ત્યારબાદ તત્વજ્ઞાનેક પ્રાપ્યમ અખંડ એકરસત્વમ પ્રકાશિતમ. આ રીતે સજ્જનો સમગ્ર અધ્યાયની અંદર તત્વજ્ઞાન માત્રથી જ એકમાત્ર પ્રાપ્ય અખંડ એક રસ આત્મતત્વનો પ્રકાશન ભગવાન શ્રી કૃષ્ણએ આ 15મા અધ્યાયમાં કર્યું. અને આ આત્મા છે એ પરમાત્માથી અતિરિક્ત નથી. અને એને જ ભગવાને પુરુષોત્તમ એવું નામ કહ્યું. આ આત્મા શું છે? પુરુષોત્તમ છે. ઉત્તમ પુરુષસ્ત્વન્ય પરમાત્મેત્યુદારિત ઇત્યાદિથી આત્માને ક્ષર અને અક્ષરથી અતીત બતાડી અને પુરુષોત્તમ રૂપથી નિરૂપણ કર્યું. તો સજ્જનો, આ રીતે સમગ્ર વેદાદિ શાસ્ત્રોનો સાર આ અધ્યાયની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ નિરૂપણ કરી દીધો. એટલે આ જે અધ્યાય છે એ બહુ વિશિષ્ટ અધ્યાય છે, મહત્વપૂર્ણ અધ્યાય છે. યદ્યપિ સંપૂર્ણ ગીતા શાસ્ત્ર જે છે એ શાસ્ત્ર જ છે, છતાં પણ ભગવાન શ્રી કૃષ્ણએ આ અધ્યાયના માટે વિશેષ રૂપથી શાસ્ત્ર શબ્દનો પ્રયોગ કર્યો છે. ઇતિ ગુહ્યતમમ શાસ્ત્રમ ઇત્યાદિથી. એટલે આ અધ્યાયનું સજ્જનો ચિંતન કરવામાં આવે, મનન કરવામાં આવે, વિચાર કરવામાં આવે, શ્રવણ કરવામાં આવે, પાઠ કરવામાં આવે તો માનો સમગ્ર વેદાદિનું ચિંતન, સમગ્ર વેદાદિનો પાઠ બરાબર ગણાય છે. એટલે આ અધ્યાય જે છે એનું વારંવાર ચિંતન કરતા રહેવું જોઈએ, તો જેથી કરીને આત્મતત્વનો બોધ જીવને થયા વગર રહે નહીં.
જ્યાં સુધી શાંકર વાસ્યના માધ્યમથી આ અધ્યાયને સમજવામાં ન આવે ત્યાં સુધી ભગવાન શ્રી કૃષ્ણએ જે ઉદ્દેશથી જે તાત્પર્યથી અર્જુનને આ ગીતાનો ઉપદેશ આપ્યો છે એ સમજાતો નથી. ભગવાન શંકરાચાર્ય જ એક સફળ ભાષ્યકાર છે કે જેણે ભગવાન શ્રી કૃષ્ણના તાત્પર્યનું ઉદ્ઘાટન ભાષ્યના માધ્યમથી કર્યું છે. એટલે તો કહ્યું ગીતા સુગીતા કર્તવ્યા કિમન્ય શાસ્ત્ર વિસ્તર યા સ્વયં પદ્મનાભસ્ય મુખ પદ્માદ્વિનિઃ શ્રુતા. તો ગીતાનું સારી રીતે અધ્યયન કરવું જોઈએ. તો અન્ય શાસ્ત્રે વિસ્તરે કિમ, અન્ય શાસ્ત્રોની અંદર કોઈ પહોંચ ન થાય, વિસ્તારથી એનું અનુસંધાન ન થઈ શકે તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે આ જે શ્રીમદ ભગવદ્ ગીતા છે એ સ્વયં પદ્મનાભ ભગવાનના મુખથી નીકળેલી વાણી છે. અને સર્વોપનિષદો ગાવો દોગ્ધ ગોપાલ નંદન પાર્થો વત્સ સુધીર ભોક્તા દુગ્ધમ ગીતામૃતમ મહત. આ મહાત્મ્ય અંતર્ગત આ શ્લોકના માધ્યમથી પણ એ નક્કી થઈ જાય છે કે આ જે ગીતા શાસ્ત્ર છે એ ઉપનિષદ રૂપી ગાયોથી દોયેલું દૂધ છે. પાર્થ રૂપી વત્સ એટલે કે વાછરડાના માધ્યમથી દોયેલું આ ગીતા અમૃત છે. જે પીવે છે એ અજર અને અમર થઈ જાય છે. તો સજ્જનો, આ રીતે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના 15મા અધ્યાયનો વિચાર કર્યો. શાંકર ભાષ્યના માધ્યમથી આપણે વિચાર કર્યો. તો આજે આપણે આ અધ્યાયની પૂર્ણાહુતિ કરીએ છીએ. પૂર્ણાહુતિના અંતમાં જે વાક્ય લખે છે એનું આપણે ઉચ્ચારણ કરીશું. ઇતિ શ્રીમદ ભગવદ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે પુરુષોત્તમ યોગો નામ પંચદશોધ્યાય. ત્યારબાદ ભગવાન ભાષ્યકાર દ્વારા કૃત ભાષ્યના સમાપ્તિનું વાક્યનું ઉચ્ચારણ કરીશું. ઇતિ શ્રીમદ પરમહંસ પરિવ્રાજકાચાર્ય પૂજ્યપાદ શ્રીમદાચાર્ય શ્રી શંકર ભગવતઃ કૃતૌ શ્રીમદ ભગવદ ગીતા ભાષ્યે પુરુષોત્તમ યોગો નામ પંચદશોધ્યાય. આ રીતે આ અંતિમ પંક્તિમાં એ કહ્યું કે શ્રીમદ ભગવદ્ ગીતા જે છે એ ઉપનિષદ છે. શું છે? એટલે ઉપનિષદ શું? ભગવદ્ ગીતા રૂપી ઉપનિષદમાં બ્રહ્મ વિદ્યાયામ, અને આ ગીતા છે એ બ્રહ્મ વિદ્યા છે. કારણ કે બ્રહ્મનું આની અંદર આ આત્માનું બ્રહ્મરૂપથી વર્ણન કર્યું છે. એટલે આ ગીતા છે એ બ્રહ્મ વિદ્યા છે. યોગ શાસ્ત્રે એટલે બ્રહ્મ વિદ્યા જે સાધન દ્વારા પ્રાપ્ત કરી શકાય છે એ કર્મયોગનું પણ વર્ણન ભગવાન શ્રી કૃષ્ણે પૂર્ણ રૂપથી કરેલું છે.
એટલે આ ગીતા યોગ શાસ્ત્ર પણ છે, એટલે કે કર્મશાસ્ત્ર પણ છે. અને વિશિષ્ટ આચાર્ય અને વિશિષ્ટ શિષ્ય હોય તો એ ગ્રંથની પ્રસિદ્ધિ અત્યધિક વધી જાય છે. એટલે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનનો આ સંવાદ છે. ભગવાન શ્રી કૃષ્ણે આ ગીતાનો ઉપદેશ આપ્યો છે અને અર્જુને ગ્રહણ કર્યો છે. અને એ સંવાદમાં ખાસ કરીને પુરુષોત્તમ યોગ એવું જેનું નામ છે, એવા આ 15 અધ્યાયને એ અહીંયા સમાપ્ત થાય છે, જેનો સજ્જનો આપણે વિચાર કર્યો. અને હવે આગળથી આપણે આ શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રારંભથી વિચાર કરીશું. શાંકર ભાષ્યના માધ્યમથી સંપૂર્ણ ગીતા શાસ્ત્રનો વિચાર આ પ્રાતઃકાલીન સ્વાધ્યાયાત્મક સત્સંગ સત્રમાં પ્રારંભ કરવામાં આવશે. એટલે આવતીકાલથી આપણે પ્રારંભથી શ્રીમદ ભગવદ્ ગીતાનો શાંકર ભાષ્યના માધ્યમથી વિચારનો પ્રારંભ કરીશું. આજના પ્રસંગને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ઓમ વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિન વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદ્ગુરુ